હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ઘણી બધી એવી કુકિંગ ટિપ્સ જાણીશું જેનાથી તમે રસોઈને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકો છો, સાથે ફટાફટ પણ બનાવી શકો છો. તો ચાલો એ માટે શરૂ કરીએ વિડીયો. તો ટીપ નંબર 1ની વાત કરીએ તો જ્યારે પણ આપણે વટાણાનું શાક બનાવીએ કે વટાણાને પલાળીએ તો વટાણા એકદમ સંકોચાઈ જાય છે. તો આવું ન થાય એ માટે વટાણામાં થોડું પાણી ઉમેરી અને તેમાં થોડી ખાંડ ઉમેરી અને તેને બાફી લેવાના છે. આ રીતે કરવાથી તમે જોઈ શકશો કે વટાણા છે તે સંકોચાશે નહીં. અને જે બાફેલું પાણી છે એને તમે શાકના વઘારમાં અથવા તો ગ્રેવી બનાવવા ઉપયોગમાં લઈ શકો છો. આનાથી શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. હવે જોઈએ ટીપ નંબર 2. જ્યારે આપણે પુલાવ બનાવતા હોઈએ તો પુલાવ અડધા પાકી જાય ત્યાર પછી તેમાં અડધી ચમચી ખાંડ ઉમેરી દો. આનાથી શું થશે કે સુગંધ પણ ખૂબ સરસ આવે છે અને તે સ્વાદમાં પણ એટલા જ બેસ્ટ લાગે છે. ત્યાર પછી વાત કરીએ તો જ્યારે આપણે કારેલાનું શાક બનાવીએ તો કારેલાને સમાર્યા પછી તેના ટુકડા કર્યા પછી થોડીવાર તેને મીઠાવાળા પાણીમાં બોળી અને રાખી દો. એનાથી કારેલાની કડવાશ ઓછી થઈ જશે. અથવા તો જો કારેલાને બાફીને બનાવીએ તો કારેલાને બાફતી વખતે તે પાણીમાં થોડું મીઠું ઉમેરી દો. આવું કરવાથી કારેલાની કડવાશ થોડી ઓછી થઈ જશે. ત્યાર પછી વાત કરીએ તો આપણે કોઈને કોઈ વાનગી બનાવતા હોય તો એમાં મિક્સરનો ઉપયોગ કરતા હોઈએ. તો એવું બને કે મિક્સરની જે જાર હોય તેમાં જે બ્લેડ હોય તે જાર વગરની થઈ જાય છે. તો એના માટે મહિનામાં એક વખત મિક્સર જારમાં થોડું મીઠું ઉમેરી અને મિક્સર જારને એમને ન ચલાવવી. આ રીતે કરવાથી મિક્સર જારની જે બ્લેડ છે તે એકદમ ધારદાર બનશે અને મિક્સર જલ્દીથી ખરાબ નહીં થાય. અને એ ઉપરાંત વાત કરીએ તો અત્યારે ઉનાળામાં અનાજ ખૂબ જ બગડી જતા હોય છે. તો એમાં જો કડવા લીમડાના પાન સાથે રાખીએ ને તો એનાથી અનાજ બગડતા નથી. અને કઠોળમાં પણ તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. કઠોળ પણ વારંવાર બગડી જતા હોય તો એમાં કડવા લીમડાના પાન સાથે રાખી શકાય. તેનાથી વસ્તુ ફ્રેશ રહે છે. અને એ પછી વાત કરીએ તો આપણે ઘણી બધી રેસીપી એવી બનાવતા હોય જેમાં આપણે બ્રેડનો ઉપયોગ કરતા હોઈએ. તો બ્રેડને આપણે કટિંગ કરતા હોઈએ તો જો ફ્રેશ બ્રેડ હોય તો તેને ચાકુ ભીનું કરી અને કટ કરવામાં આવે તો બ્રેડ ફટાફટથી કટ થઈ જાય છે. અને ત્યાર પછી વાત કરીએ તો લસણ ફોલવામાં ખૂબ સમય લાગતો હોય તો લસણને થોડું ગરમ કરી લઈએ ને તો તેના ફોતરા ફટાફટ ઉતરી જાય છે. એ પછી વાત કરીએ તો રોટલી બનાવ્યા પછી લીંબુની છાલથી તવીને સાફ કરવી જોઈએ. અઠવાડિયામાં એક વખત આ રીતે કરવું જોઈએ. તેનાથી તમે જોઈ શકશો કે તવી એકદમ સરસ ચોખ્ખી બની જાય છે. અને એ સિવાય વાત કરીએ કે લીંબુ જો એકદમ કડક થઈ ગયા હોય અથવા તો ફ્રીજમાં રાખ્યા પછી તે જામી ગયા હોય કે ફ્રીઝ થઈ ગયા હોય તો એવા લીંબુને જો થોડીવાર ગરમ પાણીમાં પલાળી રાખવામાં આવે તો એ લીંબુમાંથી રસ પણ વધારે નીકળશે અને લીંબુ મુલાયમ બની જાય છે. ત્યાર પછી વાત કરીએ તો જ્યારે આપણે બટાટા બાફીએ તો ઘણી વખત 1-2 વિસલ વધારે થઈ જાય તો બટેકા એકદમ ફાટી જાય છે. તો એવું ન બને એ માટે જ્યારે આપણે બટેટાને બાફીએ તો એમાં સાથે થોડું મીઠું ઉમેરવાનું છે. તો આ રીતે પાણીમાં મીઠું ઉમેરી અને બટેટાને બાફવામાં આવે તો બટેકા ફાટતા નથી. ત્યાર પછી વાત કરીએ તો ઉનાળા અને ચોમાસામાં ટમેટાં ખૂબ જ મોંઘા થઈ જતા હોય છે. તો આ ટમેટાને જો આપણે લાંબા સમય સુધી સંગ્રહ કરીને રાખવા હોય, સ્ટોર કરીને રાખવા હોય તો જ્યારે ટમેટાં થોડા સસ્તા મળતા હોય ત્યારે ટમેટાં ખરીદી અને તેનો રસ કાઢી અને એ રસને આપણે જે આઈસ ટ્રે આવે, બરફ જમાવવાની જે ટ્રે આવે તેમાં આપણે રસને ભરી દઈએ અને તેને બરફની જેમ જમાવી લઈએ. અને ત્યાર પછી જે એ જામેલા ચોસલા હોય તેને એક પ્લાસ્ટિક બેગમાં ભરી શકાય અથવા તો કોઈ એક પ્લાસ્ટિક કન્ટેનરમાં ભરી દઈએ અને તેને ફ્રીઝરમાં રાખી દઈએ. ત્યાર પછી જ્યારે પણ આપણે ટમેટાની જરૂર હોય, કોઈ ગ્રેવી બનાવવાની હોય, સોસ બનાવવાનો હોય તો ત્યારે તમે એ ટમેટાનો ઉપયોગ કરી શકો છો. અને ત્યાર પછી વાત કરીએ તો બટેટા અને ડુંગળીને એક જ ટોપલીમાં સાથે ન રાખો. આ રીતે કરવાથી બટેટા જલ્દીથી ઉગવા લાગે છે અને બટેટા જલ્દીથી ખરાબ થઈ જાય છે. તો બટેટા અને ડુંગળીને એક સાથે ટોપલીમાં ક્યારેય ન રાખવા, અલગ અલગ રાખવા. અને ત્યાર પછી વાત કરીએ તો આપણે તાત્કાલિક દહીંની જરૂર હોય અને એટલા માત્રામાં દહીં ન હોય તો એવા સમયે દૂધને થોડું નવસેકું ગરમ કરી અને તેમાં થોડું મેળવણ મિક્સ કરી દેવાનું છે. થોડી છાશ મિક્સ કરી દઈએ અથવા થોડું દહીં મિક્સ કરી દઈએ અને ત્યાર પછી તેમાં એક સૂકું લાલ મરચું રાખી દઈએ. આવું કરવાથી તમે જોઈ શકશો કે 2 કલાકથી પણ ઓછા સમયમાં સરસ દહીં જામી જશે. જરૂરથી ટ્રાય કરજો. એ ઉપરાંત જ્યારે આપણે કોઈ ચાઇનીઝ રેસીપી બનાવી રહ્યા હોય, જેમ કે નૂડલ્સ બનાવી રહ્યા હોય તો નૂડલ્સને બાફ્યા પછી તેના પર થોડું ઠંડુ પાણી રેડી દઈએ. આવું કરવાથી નૂડલ્સ એકદમ ચોટી નહીં જાય અને નૂડલ્સ એકદમ છૂટા છૂટા બને છે. અને ત્યાર પછી વાત કરીએ તો આપણે કોઈ વાર દાળ કે શાક બનાવતી વખતે ડુંગળીને ફ્રાય કરવાની હોય તો ડુંગળી જલ્દીથી બ્રાઉન કલરની થઈ જાય, જલ્દીથી ફ્રાય થઈ જાય એ માટે તેમાં થોડી 1 ચપટી ખાંડ ઉમેરી દો. આવું કરવાથી તમે જોઈ શકશો કે ડુંગળી ફટાફટ ચડી જાય છે, એકદમ બ્રાઉન કલરની થઈ જાય છે. અને ઘણીવાર એવું બને કે આપણે દૂધ ગરમ મૂક્યું હોય અને આપણને ખબર ન હોય તો અજાણતા દૂધ ઉભરાઈ જાય છે. તો
તો જ્યારે પણ દૂધને ગરમ કરવા રાખો તો દૂધ ગરમ કરવાનું જે વાસણ છે તેની કિનારી પર, તેની કોર પર ઘી અથવા તો માખણ લગાવી દો. આવું કરવાથી દૂધ ઉભરાશે નહીં. અને દૂધને ગરમ કરતી વખતે ગેસની ફ્લેમ થોડી ધીમી પણ રાખવી. એ સિવાય વાત કરીએ તો જ્યારે આપણે ભીંડાનું શાક બનાવીએ તો તે એકદમ ચીકણું બને છે, એકદમ ચીપચીપું બને છે. એવું ન બને એ માટે ભીંડાને વઘાર્યા પછી જ્યારે તે 80% જેટલું ચડી જાય ત્યાર પછી તેમાં થોડું લીંબુ મિક્સ કરી શકો, લીંબુનો રસ મિક્સ કરી શકાય, અથવા તો તેમાં થોડી છાશ અથવા તો થોડું દહીં મિક્સ કરી શકાય. એનાથી તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે અને ભીંડામાંથી ચીકાશ પણ ઓછી થઈ જાય છે. એ સિવાય વાત કરીએ તો અત્યારે ઉનાળામાં કીડીઓનો ત્રાસ ખૂબ જ વધી જતો હોય છે. ઘરમાં બધે જ કીડીઓ થઈ જતી હોય છે. ખાવાની દરેક વસ્તુઓમાં કીડીઓ આવી જાય છે. તો આ રીતે ઘરમાં કીડીઓ ન આવે એ માટે શું કરી શકાય? તો એ માટે આપણે ઘરની બહાર જ થોડો લોટ છે તે આપણે છાંટી દેવાનો છે, અથવા તો કીડિયારું પૂરી શકાય. જે વ્યુઅર્સ આપણા વિડીયો ડેઈલી જોવે છે એમણે આગલા વિડીયોમાં જોયું હશે કે કીડિયારું પૂરવા માટેના આપણે 2 અલગ અલગ આઈડિયા બતાવ્યા હતા. એ રીતે પણ તમે કીડિયારું પૂરી શકો છો. અને એ રીતે બનાવી અને ઘરની બહાર રાખી દેશો તો પણ કીડીઓને ઘરની બહાર જ ખાવાનું મળી જશે, તો તેઓ ઘરમાં આવશે નહીં. અને જે લોકોએ એ વિડીયો નથી જોયો, એક વખત એ વિડીયો જરૂરથી જોજો અને તમને એનાથી આઈડિયા આવી જશે કે આવું કરવાથી કીડીઓ ઘરમાં આવશે નહીં. અને ત્યાર પછી નેક્સ્ટ ટીપની વાત કરીએ તો ઘણા લોકો ભજીયા બનાવે તો ભજીયામાં ખૂબ જ તેલ રહી જતું હોય છે. ભજીયા એકદમ તેલવાળા બનતા હોય છે. તો એવું ન બને એ માટે આપણે જે ભજીયાનું બેટર રેડી કર્યું હોય તેમાં આપણે થોડો લીંબુનો રસ મિક્સ કરી દેવાનો છે. આનાથી તમે જોઈ શકશો કે ભજીયા એકદમ ડ્રાય બને છે, તેમાં એકદમ તેલ રહેતું નથી અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. અને એ ઉપરાંત વાત કરીએ તો શાકની ગ્રેવી એકદમ ઘટ્ટ બનાવવા માટે આપણે જે બધા મસાલાનો ઉપયોગ કરતા હોય એની સાથે થોડું છીણેલું નાળિયેર પણ મિક્સ કરી દઈએ તો તેનાથી તેનો સ્વાદ પણ ખૂબ સરસ આવે છે અને શાકની ગ્રેવી પણ ઘટ્ટ બને છે. અને ત્યાર પછી વાત કરીએ તો ઘણી વખત રસોઈ બનાવતી વખતે પ્લેટફોર્મ પર કે રસોડામાં તેલ ઢોળાઈ જાય છે. તો આપણે તેને ડાયરેક્ટલી પોતાથી સાફ કરીએ તો તે પોતું પણ ગંદુ થાય છે, મસોતાથી સાફ કરીએ મસોતું પણ ગંદુ થાય છે. તો આવું ન બને એ માટે જ્યાં પણ તેલ ઢોળાયું છે ત્યાં આપણે તેના પર થોડો લોટ ભભરાવી દેવાનો છે, લોટ છાંટી દેવાનો છે. એનાથી શું થશે કે એ લોટ છે એ બધું જ તેલ શોષી લે છે. અને ત્યાર પછી આપણે કોઈ પણ કાગળથી તે બધો જ લોટ ભરી લેવાનો છે અને ત્યાર પછી પોતું લગાડીએ તો તમે જોઈ શકશો કે જ્યાં તેલ ઢોળાણું હતું એવું લાગશે જ નહીં કે અહીં તેલ ઢોળાયેલું હતું, જરા પણ ચિકાસ નહીં રહે. અને ત્યાર પછી વાત કરીએ તો આપણે થોડા દિવસ માટે બહાર ગામ જવાનું હોય અને ફ્રીજ બંધ કરી અને જવાનું હોય તો ફ્રીજને બંધ કર્યા પહેલાં આપણે થોડા કાગળના ટુકડા લઈ અને તેના ડૂચા વાળી લેવાના છે. અને ત્યાર પછી તેમાં થોડો એના પર પાવડર છાંટી દઈએ, અથવા તો જો તમારા પાસે ફોઇલ પેપર હોય તો એના તમે ડૂચા વાળી શકો છો. અને તો એવા ન્યૂઝપેપરના અથવા તો ફોઇલ પેપરના એવા નાના ગોળા બનાવી અને આપણે ફ્રીજમાં રાખી દઈએ તો તમે જોઈ શકશો કે ફ્રીજમાંથી વાસ પણ નહીં આવે અને ફ્રીજમાં જીવાત પણ થતી નથી. આ રીતે આપણે થોડા દિવસ ફ્રીજને સુરક્ષિત રાખી શકીએ છીએ. અને ત્યાર પછી વાત કરીએ તો ઘણી વખત આદુ એકદમ સુકાઈ જાય છે. તો સુકાયેલા આદુમાંથી જલ્દીથી છાલ ઉતરતી નથી. તો સુકાયેલા આદુમાંથી પણ જો આપણે છાલ ફટાફટ ઉતારવી હોય તો તેને થોડીવાર ઠંડા પાણીમાં પલાળીને રાખી દેવાનું છે. એનાથી તમે જોઈ શકશો કે સુકાયેલા આદુની પણ છાલ ફટાફટ ઉતરી જશે. અને એ સિવાય વાત કરીએ તો ખીર બનાવતી વખતે જો દૂધ એકદમ પાતળું થઈ જાય કે આછું થઈ જાય તો એવા સમયે થોડા ચોખા પીસીને અથવા તો વાટીને જો તેમાં ઉમેરી દેવામાં આવે તો ખીરનો સ્વાદ પણ વધી જાય છે અને દૂધ પણ એકદમ ઘાટું થઈ ગયું હોય એવું લાગે છે. અને એ સિવાય વાત કરીએ તો મીઠાની બરણીમાં જો ભેજ લાગી જતો હોય, મીઠું ઓગળી જતું હોય તો તેમાં થોડા ચોખાની પોટલી વાળી અને સાથે રાખવાથી જોઈ શકાશે કે મીઠામાં ભેજ નહીં લાગે અને મીઠું ઓગળવા નહીં લાગે. અને એ પછી કાબુલી ચણા બાફતી વખતે તેમાં થોડી ખાંડ અથવા તો સાકર ઉમેરવામાં આવે તો કાબુલી ચણા ફટાફટ બફાઈ જાય છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. અને એ સિવાય વાત કરીએ તો જ્યારે આપણે સફરજનને કટ કરીએ અને તેની બધી જ સ્લાઇસ જો ખાવામાં ના આવે, થોડી સ્લાઇસ વધી હોય તો આપણે કાપેલા સફરજન પર થોડું લીંબુ છાંટી અને રાખીએ તો એ સફરજન કાળા પડતા નથી અને ફ્રેશ રહે છે. અને જ્યારે આપણે આલુ પરોઠા બનાવવાના હોય તો આલુ પરાઠા બનાવતી વખતે જો તેમાં થોડું અથાણાનો મસાલો મિક્સ કરવામાં આવે તો એનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને આલુ પરાઠા એકદમ ટેસ્ટી બને છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને એ સિવાય લોટના ડબ્બામાં તમાલપત્ર રાખવામાં આવે તો લોટ લાંબા સમય સુધી ફ્રેશ રહે છે અને તેમાં જીવાત પણ થતી નથી. અને જો રસોઈ બનાવતી વખતે ક્યારેય દાઝી જવાય, ઈજા થઈ જાય તો એ જગ્યાએ આપણે થોડો બરફ ઘસો
અથવા તો બટેટાને પીસીને લગાવી શકાય, અથવા તો કેળું હોય એને મેશ કરી અને તે જગ્યાએ લગાવી શકાય, અથવા તો નાળિયેરનું તેલ અથવા તો ઘી પણ લગાડી શકાય છે. એવું કરવાથી દાજિયા ભાગ પર કોઈ નિશાન નહીં રહી જાય અને બળતરા પણ ઓછી થઈ જશે. અને એ સિવાય જે લોકો ઘરે જ માખણ બનાવી અને ઘરે જ ઘી બનાવતા હોય, તો ઘી બનાવ્યા પછી જે તેનું મિશ્રણ વધે છે, જે કીટું કહેવાય છે, એ કીટું વધે તો એને આપણે ફેંકી નથી દેવાનું. એને ફેંકવાના બદલે થોડી વાર ઠંડા પાણીમાં રહેવા દઈએ અને ત્યાર પછી એ પાણીને 5 થી 6 કલાક સુધી ફ્રીજમાં રાખી દઈએ. તો તમે જોઈ શકશો કે એમાં જે પણ ઘીનો ભાગ બચી ગયો છે તે બધું જ પાણી પર તરવા લાગશે અને એ વાસણમાં પણ આજુબાજુ ઘી જામી જશે. તો આ રીતે તમે એક્સ્ટ્રા જે પણ ઘી છે તેને કાઢી અને તેનો ઉપયોગ પૂરી, પરોઠા કે રોટલીનો લોટ બાંધતી વખતે તેમાં મિક્સ કરી શકો છો. તો આ રીતે બચેલું ઘી છે તેનો પણ ઉપયોગ કરી શકાય છે. એ સિવાય કોઈ પણ શાકનો રસો ઘટ્ટ બનાવવો હોય તો તેમાં 1 ચમચી જેટલો ચણાનો લોટ મિક્સ કરી દેવાનો છે. અથવા તો તેમાં થોડો ટોસ્ટનો ભૂકો ઉમેરીએ તો પણ શાકનો રસો એકદમ ઘટ્ટ બને છે. અને એ સિવાય વાત કરીએ તો જો આપણે પ્લેટફોર્મને એકદમ ચકચકિત બનાવવું હોય, એકદમ ચમકાવવું હોય, સાફ કરવું હોય તો થોડું વિનેગર લઈ 1 કપ જેટલું વિનેગર લઈ અને તેમાં થોડું ગરમ પાણી મિક્સ કરી અને આ મિશ્રણથી જો પ્લેટફોર્મ કે ટાઇલ્સને સાફ કરવામાં આવે તો તમે જોઈ શકશો કે પ્લેટફોર્મ કે ટાઇલ્સ એકદમ કાચ જેવા ચમકવા લાગશે. એકદમ ક્લીન સફાઈ થઈ જાય છે. અને સાથે જ રોટલીના લોટ બાંધવાની વાત કરીએ તો જ્યારે આપણે રોટલીનો લોટ બાંધતા હોઈએ તો એમાં થોડું દૂધ મિક્સ કરવામાં આવે તો રોટલી એકદમ સોફ્ટ, એકદમ પોચી બને છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. અને ઘણા લોકો એવું પણ કહેતા હોય કે વધારે પડતા ઘઉં ખાવા એ સ્વાસ્થ્ય માટે સારા ન ગણી શકાય. તો આ ઘઉંના લોટને પણ પૌષ્ટિક બનાવવા માટે જ્યારે પણ આપણે ઘઉંનો લોટ દળાવીએ તો તેમાં થોડા સોયાબીન ઉમેરી દેવા. સોયાબીનને ઉમેરવાથી આ ઘઉંનો લોટ એકદમ પૌષ્ટિક બની જશે અને તેનાથી કોઈ પણ આડઅસર થશે નહીં. એ સિવાય વાત કરીએ તો ખાંડના ડબ્બામાં 6 થી 7 લવિંગ રાખી દઈએ તો ખાંડના ડબ્બામાં ક્યારેય કીડીઓ થતી નથી. અને એ ઉપરાંત વાત કરીએ તો દાળ કે ચોખા ઉભરાઈ ન જાય તે માટે તેમાં થોડું તેલ કે ઘી ઉમેરવું. દાળ બાફતા હોઈએ તો કુકરમાં થોડું ઘી અથવા થોડું તેલ ઉમેરી શકાય અને ભાત બનાવતી વખતે તપેલીમાં પણ થોડા ટીપા તેલ અથવા તો થોડું ઘી ઉમેરી શકાય. તેનાથી દાળ કે ભાત ઉભરાતા નથી. અને જો પંજાબી શાક બનાવતા હોય અને ઘરમાં લોકો બહુ તીખું ન ખાઈ શકતા હોય અને એ ગ્રેવીને આપણે લાલ બનાવવી છે, તેમાં થોડી કોફી મિક્સ કરી શકાય, જેનાથી એનો કલર ખૂબ જ સરસ આવે છે અને એટલી તીખાશ પણ લાગતી નથી. અને એ સિવાય મેથીના શાકની વાત કરીએ તો જો મેથી ખૂબ કડવી હોય, એટલી કડવાશ પસંદ ન હોય તો મેથીને સમાર્યા પછી પાણીમાં થોડું મીઠું નાખી અને તેને પલાળી રાખવાની છે. ત્યાર પછી તેને ખૂબ જ નીચોવી અને શાકમાં વઘાર કરતી વખતે ઉમેરવાની છે. આવું કરવાથી મેથીમાંથી કડવાશ થોડી ઓછી થઈ જાય છે. આમ તો કડવાશવાળી મેથી ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી ગણાય છે, પણ જેઓને ખૂબ કડવાશ પસંદ નથી તેઓ આ આઈડિયાનો ઉપયોગ કરી શકે છે. અને ત્યાર પછી લાસ્ટમાં વાત કરીએ તો રાત્રે રસોઈ બનાવ્યા પછી વાસણને હંમેશા સાફ કરી નાખો. વાસણને સવાર સુધી એમને એમ ન રહેવા દો. આ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું છે અને તેનો સૌથી મોટો ફાયદો એ પણ છે કે સવારે સવારે ઉઠતા વેત વાસણ સાફ કરવાનું ટેન્શન પણ નહીં રહે. તો આ પણ એક ખૂબ સારી એવી આદત છે, તે જરૂરથી અજમાવી જોઈએ. તો મિત્રો, આ હતી રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટેની અમુક ટિપ્સ જે દરેક ગૃહિણીને ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. તો આઈ હોપ કે આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તેમજ દરેક ગૃહિણી સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો. સાથે જ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.